જય માતાજી મિત્રો, આજે આપણે જાણીશું સધીમાનો પવિત્ર ઇતિહાસ બાગ જે શરૂ થાય છે પાટણથી અને પહોંચે છે કડા ગામ સુધી। જય માતાજી મિત્રો, આજે આપણે જાણીશું સધીમાનો પવિત્ર અને ચમત્કારી ઇતિહાસ જે શરૂ થાય છે પાટણથી અને પહોંચે છે કડા ગામ સુધી। આ માત્ર એક વાર્તા નથી, પરંતુ શ્રદ્ધા, શક્તિ અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે। પાટણ ગુજરાતનું એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે। સોલંકી રાજાઓના સમયમાં આ શહેર ખૂબ જ સમૃદ્ધ અને પ્રખ્યાત હતું। અહીં રાણી કી વાવ જેવી વિશ્વ પ્રસિદ્ધ રચના આવેલી છે અને સરસ્વતી નદીના કિનારે અનેક ધાર્મિક કથાઓ જન્મી છે। આ જ પવિત્ર ધરતી પર સધીમાનની કથા પણ જોડાયેલી છે। કહેવાય છે કે સધીમાં સિંધ પ્રદેશમાંથી આવી હતી। તેઓ બાળપણથી જ દિવ્ય શક્તિઓ ધરાવતી અને ભક્તિમાં લીન રહેતી હતી। તેમની અંદર માતા શક્તિનો અંશ હતો, જેના કારણે લોકો તેમને દેવી રૂપે માનવા લાગ્યા। એક દિવસ સધીમાનની 250 ભેંસો પાટણ વિસ્તારમાં આવી ગઈ। તેમને પાછી લેવા માટે સધીમાં પાટણ તરફ પ્રસ્થાન કરે છે। તે સમયના રાજા સિદ્ધરાજ જયસિંહને ખબર પડી કે એક શક્તિશાળી સ્ત્રી પાટણ આવી રહી છે। તેમણે સૈનિકોને આદેશ આપ્યો કે શહેરના દરવાજા પર તેમને રોકો। જ્યારે સધીમાં પાટણના દરવાજા પર પહોંચી ત્યારે સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ સધીમાએ પોતાની દિવ્ય શક્તિ બતાવી। કહેવાય છે કે તેમના તેજ સામે સૈનિકો નબળા પડી ગયા અને દરવાજા પોતે જ ખુલ્યા। આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। સધીમાં સીધી પાટણમાં પ્રવેશ કરે છે અને પોતાની ભેંસો પાછી મેળવી લે છે। તેમની શક્તિ અને આત્મવિશ્વાસ જોઈને રાજા પણ ચકિત થઈ જાય છે। અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો। લોકો સમજવા લાગે છે કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ એક દિવ્ય શક્તિ છે। સધીમાએ પાટણમાં બેસવાનું નક્કી કર્યું। તેમણે રાજાને કહ્યું કે મને અહીં સ્થાન આપો, જેથી લોકો મારી ભક્તિ કરી શકે। પછી સધીમાં સિંધ પરત જઈ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરે છે અને ફરી પાટણ આવીને સ્થાયી થાય છે। અહીંથી તેમની ભક્તિનો પ્રચાર વધવા લાગે છે। સમય જતાં લોકો સધીમા પર અખૂટ શ્રદ્ધા રાખવા લાગે છે। કહેવાય છે કે જે કોઈ પણ સચ્ચા દિલથી પ્રાર્થના કરે તેની ઈચ્છા પૂર્ણ થાય છે। તેમના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં આવવા લાગે છે। એક દિવસ કડા ગામના વીરભણ રાવલને ખબર પડે છે કે સધીમાં પાટણમાં છે। તે ભક્તિભાવથી પ્રાર્થના કરે છે કે સધીમાં તેમના ગામ કડા આવે। સધીમાં તેની ભક્તિથી પ્રસન્ન થાય છે। સધીમાં એક શરત મૂકે છે, તમે આગળ ચાલશો અને હું પાછળ આવીશ, પરંતુ રસ્તામાં ક્યાંય અટકશો નહીં। વીરભણ રાવલ આ શરત સ્વીકારી લે છે। યાત્રા શરૂ થાય છે। વીરભણ આગળ ચાલે છે અને સધીમાં પાછળથી આવે છે। આ યાત્રા એક આધ્યાત્મિક અને ભક્તિપૂર્ણ માર્ગ બની જાય છે। જ્યારે કડા ગામ નજીક આવે છે ત્યારે વીરભણ રાવલ થાકી જાય છે। તે થોડું આરામ કરવા માટે એક વૃક્ષ નીચે બેસી જાય છે અને અહીં જ શરત તૂટી જાય છે। શરત તૂટતા જ સધીમાં ત્યાં જ રોકાઈ જાય છે। તે કહે છે કે હવે હું અહીં જ રહીશ, અને આ સ્થળ કડા ગામ તરીકે પ્રખ્યાત થાય છે। આજે પણ કડા ગામમાં સધીમાનું પવિત્ર મંદિર આવેલું છે। દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની આશા રાખે છે। અહીં પહેલા એક સૂકી રાયનું ઝાડ હતું। ત્યાં સધીમાં બેઠા અને ત્યાંની સૂકી રાયણને લીલી કરી નાખી, એટલે તો સધીમાં આખા વિશ્વમાં પ્રખ્યાત છે। નવરાત્રિ અને અન્ય તહેવારોમાં અહીં વિશેષ ઉજવણી થાય છે। આ રીતે સધીમાનો ઇતિહાસ પાટણથી શરૂ થઈ કડા ગામે પૂર્ણ થાય છે। આ કથા આપણને ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનો પાઠ શીખવે છે। જય માતાજી। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય સધીમાં લખતા જજો। જય સધીમાં।